Headline News Bindas Vedana. અંકલેશ્વરમાં ઓએનજીસીમાં નોકરી અપાવવા બદલ 50થી વધુ નોકરી વાંચુકો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવવાના ગુનામાં ફરિયાદી જ આરોપી નીકળતા પોલીસે તેની ધરપકડ કરતા સમગ્ર પ્રકરણમાં હવે નવો વળાંક આવ્યો છે. અંકલેશ્વરમાં અગસ્ત પાંડે નામના વ્યક્તિ દ્વારા ઓએનજીસીમાં હજીરા, મહેસાણા અને ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી 50થી વધુ લોકો પાસેથી ₹1,80,80,00,000ની છેતરપિંડી કરવાના ગુના સંદર્ભે તેની વિરુદ્ધ ઘનશ્યામસિંહ રાજપૂતે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અગસ્ત પાંડેની ધરપકડ કરી તપાસ શરૂ કરી હતી. દરમિયાન અગસ્ત પાંડેની પૂછપરછ અને તપાસમાં ફરિયાદી ઘનશ્યામસિંહ રાજપૂત પોતે પણ આ ગુનામાં સામેલ હોવાનું બહાર આવતા પોલીસે ફરિયાદી ઘનશ્યામસિંહ રાજપૂતની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં ઘનશ્યામસિંહ રાજપૂત પોતાના બચાવ માટે અગસ્ત પાંડે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે એ ડિવિઝન પોલીસે ફરિયાદી ઘનશ્યામસિંહ રાજપૂતની આ છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરતા ચકચાર મચી ગઈ છે. हर समस्या की डेट हेडलाइन न्यूज बिंदास वेदना.